અઠવા લાઇન્સ ખાતે સવારે મતદાન જાગૃતિ માટે ભવ્ય વોકેથોન યોજાઈ। વોકેથોનમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોએ ચુનાવ કા પર્વની ઉજવણીમાં જોડાવા અને મતદાન જનજાગૃતિના શપથ લીધા। વિવિધ પોસ્ટરો, બેનરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપતા વિદ્યાર્થીઓ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે, મહત્તમ લોકોના નામ નોંધણી કરાવે તેવા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીના માર્ગદર્શન હેઠળ મતદાતા જાગૃતિ માટે અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જિલ્લા કોર્ટના વિસ્તારથી પોલીસ ગ્રાઉન્ડ સુધી વોકેથોન રેલી યોજાઈ હતી। આ વોકેથોન રેલીને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે.જે. રાઠોડ તથા આરસી પટેલ, ડીસીપી શ્રીમતી હેતલ પટેલ તથા શ્રીમતી અમિતા વાનાણીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ વોકેથોનમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં જોડાઈને 10 મિનિટ દેશ માટે ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ, મતદાન આપણો અધિકાર, અવસર લોકશાહીનો, પહેલા મતદાન પછી અન્ય કામ જેવા વિવિધ સ્લોગનો અને પોસ્ટરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો। અવસરે નાયબ પોલીસ કમિશનર શ્રીમતી હેતલબેન પટેલે દેશની આઝાદી માટે શહીદી વોરનાર ક્રાંતિવીરોને યાદ કરીને સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાઈને અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો। અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે.જે. રાઠોડે લોકોમાં વધુમાં વધુ મતદાન કરે તેવા આશયથી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવીને ચૂંટણી પંચ દ્વારા એક મતની કિંમત સમજીને દુર્ગમ જંગલોના ગામો, પહાડી વિસ્તારોમાં પણ મતદાન મથકો ઉભા કરવામાં આવે છે એમ જણાવી મતદાનની પવિત્ર ફરજ સમજીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો। આ અવસરે સૌએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। શરૂઆતમાં સૌ વિદ્યાર્થીઓએ યોગ ગરબા કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દર્શન શાહ, મામલતદાર શ્રી પ્રતિક ઝાખડ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશ પટેલ, શિક્ષણ નિરીક્ષક સંગીતાબેન મિસ્ત્રી તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને લોકોને મતદાન કરવા માટેનો સંદેશો આપ્યો હતો। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।